कंटेनर અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। આણંદ તરફ જઈ રહેલ ટ્રક ડિવાઈડર સુધી રોંગ સાઈડે આવી જતા સામેથી આવી રહેલ કન્ટેનર સાથે અથડાતા સર્જાયો અકસ્માત થતા ટ્રક ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાયો। ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવા માટે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સ્પ્લેન્ડર અને કટરની મદદ દ્વારા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે 30 મિનિટની જહેમત બાદ ટ્રક ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો। અકસ્માતની જાણ થતા હાઈવે પેટ્રોલિંગ ટીમ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી। રેલવે બ્રિજ ઉપર અકસ્માત થતા સ્થાનિક પોલીસ દ્વારા વડોદરાથી અમદાવાદ જતા હાઈવે પરનો ટ્રાફિક 1 કલાક સુધી રોકવામાં આવ્યો હતો। वेपर लेके जा रहा था मैं मेरे साइड से चल रहा था। उस साइड की गाड़ी इस साइड में आके टकरा गई मेरी गाड़ी को। डिवाइडर कूद के गाड़ी मेरी गाड़ी में टकरा गई है। अब उस गाड़ी को क्या हुआ भगवान जाने। फिर क्या हुआ?